ગોંડલની અંદર જે રીતે દિવસે ને દિવસે ગુંડારાજ વધી રહ્યું છે તેમની બીજી ઘટના આપણે ગોંડલમાં ફરી એક વખત જોઈ કે પાટીદાર સમાજ છે તે ઉગ્ર વિરોધ સાથે મેદાનમાં આવ્યો, કારણ કે એમના 17 વર્ષીય એક સગીરને માર મારવામાં આવ્યો હતો અને જે ફરિયાદ દાખલ થઈ છે તેમાં કહેવામાં આવી રહ્યું છે, લખાણ છે કે ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા તેમને માર મારવામાં આવ્યો। એટલે સામસામે બંને પક્ષે ફરિયાદ થઈ છે। હવે જે બંને બાળકો છે, એક 17 વર્ષીય સગીર છે, એક 13 વર્ષનું બાળક છે, બંનેનું નિવેદન પણ સામે આવ્યું છે। હવે આમાં કોનો વાંક છે તેમની વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ગોંડલની અંદર જે ઘટના આવી સામે અને ક્યાંક તેમાં પાટીદાર સમાજે સૌથી પહેલા ફરિયાદ લખાવી। આપણે જે સીસીટીવી જોઈ રહ્યા છીએ 17 તારીખના સીસીટીવી છે, એમાં જે વ્યક્તિ દ્વારા માર મારવામાં આવ્યો છે, એટલે કે સૌથી પહેલા જે ખુલાસો થયો કે જે પાટીદારનો જે દીકરો છે, જે સગીર છે, તેમને માર મારવામાં આવ્યો। 3 શખ્સે માર માર્યો એટલે પાટીદાર સમાજનો જે આ પરિવાર છે તે વચ્ચે આવ્યો તો એમને પણ માર મારવામાં આવ્યો। એટલે પછી ફરિયાદ દાખલ થઈ। હવે જેવી ફરિયાદ દાખલ થઈ એટલે જે વ્યક્તિએ માર માર્યો છે તેમણે પણ સામા પક્ષે ફરિયાદ નોંધાવી। કેમ? કારણ કે એમણે એવો જવાબ આપ્યો કે જે અમારો 13 વર્ષનો દીકરો છે તેમના પ્રાઇવેટ પાર્ટમાં મારવામાં આવ્યું છે, એટલે એવી ફરિયાદ દાખલ થઈ। એટલે સામસામે બંને પક્ષે ફરિયાદ દાખલ કરવામાં આવી। સીસીટીવીમાં આપણે 17 તારીખના સીસીટીવી જોઈ રહ્યા છીએ। જે રીતે ત્યાં 13 વર્ષનું બાળક છે તેમણે એવું કહ્યું હતું કે જે આ બે સગીર યુવકો છે તેમનો પીછો કરતા હતા, 1 મહિનાથી તેમને માર મારવામાં આવતો હતો, તેમનો પણ ખુલાસો કર્યો છે। તમે જોઈ રહ્યા છો કે બાળક છે તે સાયકલ લઈને જાય છે, પોતાના ઘરની અંદર પ્રવેશે છે। આ સીસીટીવી 17 તારીખના છે, એટલે આખી ઘટના 17 તારીખે ક્યાંક બની હશે। આ 13 વર્ષના દીકરાને માર મારવામાં આવ્યો, પછી એમણે ઘરે જઈને આપવીતી જણાવી। એટલે આ જે 3 શખ્સો જે છે, સૌથી પહેલા જે 3 શખ્સની સામે જે ફરિયાદ દાખલ થઈ છે, એમણે આજે 17 વર્ષીય પાટીદાર સમાજનો જે યુવક છે, જે સગીર છે, તેમને માર માર્યો। એટલે પછી ફરિયાદ થઈ। હવે અહીંયાથી સવાલ એ શરૂ થઈ રહ્યા છે કે ખરેખર આ ઘટનામાં કોનો વાંક છે, કારણ કે 17 વર્ષીય જે પાટીદારનો સગીર છે તેમણે પણ પોતાનું નિવેદન આપ્યું છે અને એથી પહેલા જે 13 વર્ષનું બાળક છે, જે તેમની સાથે જે પ્રવૃત્તિ થઈ હતી, જે બે સગીર યુવકે કરી હતી, તેમનો પણ ખુલાસો આવ્યો છે। હવે આમાં જે બી ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ તો નોંધાઈ છે, એટલે 17 તારીખના સીસીટીવી સામે આવ્યા। 18 તારીખે પાટીદાર સમાજના જે આ સગીર છે તેમને માર મારવામાં આવ્યો અને 19 તારીખે સામસામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સૌથી પહેલા જે આ 13 વર્ષીય જે ક્ષત્રિય સમાજનું જે આ બાળક છે તેમને આપણે સાંભળી લઈએ કે તેમણે શું ખુલાસો કર્યો છે અને એમના જવાબમાં જે 17 વર્ષીય જે પાટીદારનો સગીર છે તેમણે શું ખુલાસો કર્યો છે તે સાંભળીએ। ઈ બે છે ને છોકરા બે છે ને મહિના દિવસના હેરાન કરતા હતા। પહેલા હું અહીંયા જ્યારે અહીંયા છેટ આવતો ને તો ઘર સુધી છેટ ભેગા આવતા અને જ્યાં હું જાઉં ને ત્યાં પાછળ આવતા। અને આ વખતે તો જ્યાં કોલેજ ચોકમાં બેઠા હતા ને એમ કરીને બોલાવતા હતા, પણ એની સામું ન જોયું ને તો ત્યાં ટ્યુશન સુધી પાછળ આવીને ધક્કો માર્યો તો મારા આ પગમાં વાગ્યું અને દાંડીથી ને પીવીસી પાઇપથી ને અહીંયા માર્યો તો એ નિશાને તો। અને પ્રાઇવેટ પાર્ટ જ્યારે મહિના દિવસ એટલે 30 વાર પ્રાઇવેટ પાર્ટ ખેંચ્યું એને, જ્યારે મળે ને ગાયડું બહુ બોલતા હતા। એ કંઈક બીડી લઈને બીડી સાફ કરીને કંઈક ગ્રીન કલરનું અંદર નાખીને પીવે અને એને એકવાર દારૂ પીવડાવવાની ટ્રાય કરી, પણ હું ભાગી ગયો ને એટલે। અને એ કંઈક વ્હાઈટ કલરનું ઊંઘતા હોય, એને ઊંઘાડવાની ટ્રાય કરી, ઊંઘાડ્યું તે વ્હાઈટ કલરનું કંઈક નશાવાળું હતું। અહીંયા ઘર સુધી પાછળ આવીને રોજ એમ કે મારી નાખવાની ધમકી દે અને 2-3 વાર મારા પૈસા ચોરી કરી લીધા, 400-500 અને એકવાર 1000 રૂપિયા ચોરી કરી લીધા હતા। ત્યાં હું જતો હતો ને ત્યારે પછી હું જ્યારે મારા દાદા ભેગો જતો હતો ને તો ત્યાં આવીને ધમકી દીધી કે તું બાથરૂમમાં નહીં આવ્યો ને તો હું તને મારી નાખીશ, એવી ધમકી દીધી। જે હું દાદાને કહેવા ગયો ને તો એ કે હું તારા દાદાને મારી નાખીશ, તું એને કંઈ બોલ્યો નહીં તો। અને જ્યાં એ લેડીઝના એને બેક ફોટા પાડતા હતા ને તો એ જ્યારે હોય ને ત્યારે મારા બેક ફોટા પાડી લે અને એને ચડી ઉતારવાની ટ્રાય કરી હતી મારી। અને પ્રાઇવેટ પાર્ટમાં એને દંડોય માર્યો એકવાર। એમાં એવું છે, અમે રેલવે સ્ટેશનેથી આવતા હતા પાછા અને નગરપાલિકા પાસે છોકરો મળ્યો ને અમને, એટલે અમે એને ખાલી એટલું કીધું, અમે બે વાત કરતા હતા, અમે તને કાંઈ નહોતા કહેતા એમ કરીને અમે એને સોરી કીધું કે ભાઈ અમે તને કાંઈ નહોતા કહેતા।
ત્યાં એ છોકરાનું ઘર આવી ગયું અને એ ઘરમાં એ વયો ગયો અને એમને કીધું હતું કે આ ભાઈ વાંધો ને, એટલે અમે સીધા વયા ગયા. એ ફૂટેજમાં દેખાય છે ચોખ્ખે ચોખ્ખ. અને રહી વાત છોકરો એમ કે છે નશા કરે, ડ્રગ્સ પીવે કે ગાંજો પીવે કે એવું તો કઈ છે નહીં. અને એવું તમારે કઈ જોવું હોય સીસીટીવીમાં કઈ જોવા મળે, રિપોર્ટ કરાવવા હોય તો એની છૂટ છે. તમે આ છોકરાને ક્યાંય સંપર્કમાં આવેલા ખરા? નહીં, દારૂ નહીં. બોલવાનો સંપર્ક કેવી રીતે? જે એક કોઈ છોકરાને જોયો જ મેં પહેલી વાર હતો, બાકી છોકરાને જોયો નથી મેં. મારનારા કેટલા લોકો હતા? ટોટલ 3 લોકો હતા. તમે ઓળખો છો? તમે ના એ કોઈને નથી ઓળખતો. એમાં એક ક્રિકેટ કોચ છે ને, ત્યાં હું કોચિંગમાં જાતો ક્રિકેટમાં. એ સર જે છે ને મયુરસિંહ કરીને, એની પાસે જ હું ક્રિકેટ શીખેલો હતો. પણ હવે એ સર જ મને મારેલો છે, એ બે ભેગા. તમારી ઉપર જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે તમે ડ્રગ્સ, ગાંજો અને એવું સેવન કરી રહ્યા છો, આ મામલે તમે શું કહેશો? એ તદ્દન ખોટું છે. અને એનું તમારે જ્યાં ચેકિંગ કરાવવું હોય કે રિપોર્ટ કરાવવો હોય કે જ્યાંથી ફૂટેજ દેખાડવો હોય કે જ્યાંથી તમે જોઈ લો જોઈ છૂટ છે. ગાંજો કે ડ્રગ્સ કે એવું કાંઈ આપણે નથી લેતા. માર મારવાનું કારણ શું છે? મને ખુદને નથી ખબર. આવીને સીધા 3 જણા મારવા માંડ્યા, મને એટલી ખબર છે મને. આ ક્રિકેટ જે કોચિંગ તમને શીખવાડતા હતા, તમે આ કોચિંગ કેટલા વર્ષ પહેલા શીખવા જતા? ક્યારનો સમય? 2-3 વર્ષ પહેલા કોરોના હતો ને ત્યારે અમે શીખવા જતો હું. સમગ્ર ઘટના મામલે તમારી માંગ શું? મને ન્યાય મળવો જોઈએ અને આ બધાના સરઘસ કાઢો. હવે ખુલાસામાં તમે એ પણ સાંભળ્યું કે જે આ બાળક છે એવું કહી રહ્યો છે કે આ 2 સગીર દ્વારા એમને ક્યાંક નશો કરાવવામાં આવતો હતો. નશા માટે બળજબરીપૂર્વક એમની સાથે બળ પ્રયોગ કરવામાં આવ્યો, પણ આ બાળકે નશો નહોતો કર્યો. દારૂ પીવડાવવાની કોશિશ કરવામાં આવી, મારવામાં આવ્યો. એમના ખુલાસામાં જે 17 વર્ષીય સગીર છે તે એવું કહી રહ્યો છે કે તમે મારો ટેસ્ટ કરી લો, મેં એક પણ જાતના નશા અત્યાર સુધી નથી કર્યા. તો હવે આમાં આખરે સાચું કોણ છે, કોણ ખોટું બોલી રહ્યું છે, તે હવે જ્યારે B ડિવિઝન પોલીસ છે તે ત્યારે તપાસ કરી રહી છે, તેમાં ખુલાસો સામે આવશે. કારણ કે અત્યારે કઈ જ આ જે ઘટના બની છે તેમાં એવું નથી લાગતું કે કોનો વાંક છે, કારણ કે સામે પક્ષે ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે. એટલે હવે પોલીસ જ્યારે તપાસ કરશે ત્યારે જ ખબર પડશે કે આમાં કોનો વાંક છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.